ખજુરાહોનું વિખ્યાત લક્ષ્મણ મંદિર. આ મંદિર પંચાયતન શૈલીનું સાંધાર પ્રસાદ ધરાવતું છે. સાંધાર પ્રસાદ એટલે જે મંદિરમાં ગર્ભગૃહ ફરતો પ્રદક્ષિણા પથ હોય તે. આ મંદિર 98 ફૂટ લાંબુ અને 45 ફૂટ પહોળું છે, જેના ચારેય ખૂણે નાના મંદિરો છે, એટલે તેને પંચાયતન શૈલીનું મંદિર ગણવામાં આવે છે. આ વિષ્ણુનું મંદિર છે. મંદિરના નામ સાથે રામાયણના લક્ષ્મણ જોડાયેલા નથી, પણ ચંદેલ વંશના શાસક લક્ષ્મણના નામ ઉપરથી, યશોવર્મનના નામ ઉપરથી આ મંદિરનું નામ પડ્યું છે. આ મંદિરની સામે વિષ્ણુના વાહન ગરુડનું મંદિર છે. જો કે આજે તે ગરુડની પ્રતિમા નથી અને લોકો તેને દેવી મંદિર કહેવા લાગ્યા છે. આ મંદિરના ઈસવીસન 1843માં જીર્ણોદ્ધાર સમયે એક લેખ મળ્યો હતો. એ લેખ મંદિરના મંડપમાં લાગેલો હતો, તેથી તે લેખને લક્ષ્મણ મંદિર અભિલેખ તરીકે ઓળખવા માંડ્યા. આ લેખ અનુસાર આ મંદિર ચંદેલ વંશના 7મા શાસક યશોવર્મા ઉપનામ લક્ષવર્માએ બાંધ્યું હતું. આ મંદિર 930 થી 950ની વચ્ચે બંધાયેલું ગણવામાં આવે છે. આ મંદિરમાં 2 મકર તોરણ છે. તેની પાસે એક યોદ્ધા પોતાની અતુલ્ય શક્તિથી પ્રત્યેક મકરનું મુખ ખોલવાનો પ્રયત્ન કરતો બતાવ્યો છે. ગર્ભગૃહમાં વિષ્ણુની વૈકુંઠ રૂપની 4 ફૂટ ઊંચી ચતુર્ભુજ અને ત્રિમુખવાળી મૂર્તિ છે. આ મંદિરની ફરતી બાજુમાં શિકાર, યુદ્ધ, નૃત્ય, હાથી ઘોડા, પૈદલ સૈનિકો અને કામશિલ્પો અજબ ગજબના કોતરાયેલા છે. આ મંદિરને નિરખીને જોવા માટે, સમજવા માટે 1 કલાકનો સમય જોઈએ એવું અદ્ભુત અને અવર્ણનીય છે. આ મંદિરના એક શિલ્પમાં એક નર્તકીના જમણા હાથ પર પોપટ બેસાડેલ છે. એક કાળે ખજુરાહોમાં દેવદાસીઓ રહેતી. તે 64 કળાઓમાં નિપુણ હતી. દેવદાસીઓનો પ્રતીક પોપટ રહેતો હતો. આથી દરેક દેવદાસી ઘરના દરવાજે એક પિંજરામાં પોપટ રાખતી. જે કોઈ જોઈ સામંત, સૈનિકો અને ધનપતિઓ આવતા કે આ દેવદાસીનું ઘર લાગે છે. આ પ્રથા પાછળથી ભૂલેલા લોકોએ ફેશનમાં કે પંખીના શોખમાં પોપટ પાળી કોરે પિંજરું લટકાવતા. પણ એને બિચારાને ક્યાં ખબર હતી કે આનો અર્થ એક કાળે કેવો થતો હતો. આનો અર્થ માણસ ઘણું જાણ્યા સમજ્યા વિના રહેવા માંડ્યો, બોલવા માંડ્યો, કરવા માંડ્યો. એને જે ઠીક લાગે તે પોતાનું માની રહેવા લાગ્યો. એને કોઈ પરંપરા કે અર્થો કે રૂઢિની ઘણી વખત ખબર હોતી નથી. ત્યારે આપણને જરૂર એમ લાગે છે કે માણસે જાણવું જોઈએ, જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, સમજવું જોઈએ, તો જ આપણે સાચા અર્થમાં જિંદગી જીવ્યા ગણાઈએ. બાકી તો ઘણી વખત આંખનું ગાલે ઘસાઈ જાય એવું આપણાથી ઘણું બનતું હશે એમ આ મંદિરોના પોપટની આ વાત જાણ્યા પછી લાગે છે. એનો અર્થ એમ છે કે માણસના જીવનમાં જ્ઞાનનું બહુ મોટું મહત્વ રહેલું છે. જેટલું જાણીએ એટલું ઓછું છે.